હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વિપુલ સોલો લાઈફ। આજે ફરી એક વખત હું અને મારા મિત્રો અમે બધા એક અવનવી વાનગી ટ્રાય કરવા માટે જઈ રહ્યા છીએ। અને આજે અમે જે જમવામાં આઈટમ લેશું, જે વાનગી છે એનું નામ છે ચવાણાનું શાક। જનરલી આપણે ચવાણું ચા સાથે ઘણા લોકો ખાતા હોય છે। ઘરે ગેસ્ટ આવતા હોય છે તો ત્યારે પણ આપણે ચવાણાની ડીશ અને સાથે બિસ્કિટ પણ આપતા હોઈએ છીએ। પરંતુ આજે એક રેસ્ટોરન્ટના અંદર, અમારા પાલનપુર સિટીના અંદર ચવાણાનું શાક બનાવે છે, તો ત્યાં અમે જઈ રહ્યા છીએ અને આજે તે અમે ટ્રાય કરશું। તો જોડાયેલા રહો મારી સાથે આ વિડીયોમાં અને વિડીયોને પૂરો જુઓ। તમે પણ જુઓ અને તમે પણ આવી કોઈ અવનવું શાક ખાધું હોય તો જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો। તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ગામડું રેસ્ટોરન્ટમાં, જે આપણું લોકેશન હતું। તો ચાલો તમને થોડોક ત્યાંનો બહારનો વ્યૂ બતાવી દઉં। જો ગામડું રેસ્ટોરન્ટ કેવું મસ્ત છે, આગળ થોડું ગાર્ડન છે, સારી એવી જગ્યા છે, પાર્કિંગ માટેની સુવિધા પણ ઘણી સારી છે અને ખાસું એવું મોટી જગ્યા છે। તો સામે આપણે હવે અંદર જઈએ છીએ। તો જુઓ તમે, એકદમ વ્યવસ્થિત પાર્કિંગની જગ્યા છે અને ગામડું રેસ્ટોરન્ટ જે છે એનો વ્યૂ પણ સારો છે, બગીચો છે, ખાટલા ઉપર બેસીને અમે જમવાનું પસંદ કરેલું છે। હાલાકી જો કોઈને કંઈ ના ફાવતું હોય તો એમના માટે ટેબલ ખુરશીની પણ વ્યવસ્થા હોય છે, પરંતુ અમે બધાએ નક્કી કર્યું હતું કે ભાઈ આજે આપણે ખાટલા ઉપર બેસીને જમવાનું છે, એકદમ મસ્ત રીતે દેશી સ્ટાઇલમાં। તો અમે શરૂઆતના અંદર સૂપ ઓર્ડર કર્યો હતો, પાપડ હતો, લીલી ચટણી અને પછી અમારો મેઇન કોર્સ આવ્યો હતો। તો જુઓ હવે તમે બધા, હમણાં થોડી વારમાં જ બધું આવી જશે। અત્યારે એકલા ચવાણાનું શાક નથી ખાવાનું, એની સાથે પણ અમે પછી નક્કી કર્યું કે ભાઈ આપણે બીજી 2 સબ્જી મગાવશું। તો એના માટે પણ હવે બધા મેનુ ચેક કરીએ છીએ અને પછી ડિસાઈડ કરશું કે ભાઈ ફાઇનલ શું મગાવવાનું છે। જો આ પાછળની જે વ્યવસ્થા છે એ ટેબલ ખુરશી છે, ત્યાં બધા કોઈને ખાટલા ઉપર બેસીને ના ફાવે તો તે ત્યાં પણ જમી શકે છે। અમારો સૂપ આવી ગયો છે, મંચાવ સૂપ ઓર્ડર કરેલો હતો, એકદમ બેસ્ટ અને મજા આવી ગઈ। આવી ગરમીમાં થોડોક પરસેવો છોડાવી દીધો હતો અમને બધાને, પણ ઘણું સારું લાગ્યું હતું। સૂપ એકંદરે ઘણો સારો હતો એનો, એકદમ બેસ્ટ, ટેસ્ટ પણ ઘણો સારો હતો અને અમે બધાએ ખૂબ એન્જોય કર્યો અહીં। જો પાપડ પણ આવી ગયા છે, લીલી ચટણી પણ આવી ગઈ છે સાથે। લીલી ચટણી અને પાપડ અહીંયા અમે ખાધો ફર્સ્ટ ટાઈમ મેં, પણ ઘણો સારો લાગ્યો અમને। હાલાકી રાજકોટના અંદર અમે બટેકાની વેફરની સાથે પણ લીલી ચટણી ઘણી વખત ખાધેલી છે, મને કંઈ નવી ના લાગી અહીં। પણ રોસ્ટેડ પાપડ સાથે ગ્રીન ચટણી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી મેં, અને પછી જે ચટણી વધી હતી એ આ છાશના અંદર નાખી દીધી, એટલે છાશનો જે ટેસ્ટ હતો ને એ પણ એકદમ ચેન્જ થઈ ગયો। તો જેવો હવે આવી રહ્યું છે અમારો મેઇન કોર્સ, રોટલી આવી ગઈ છે। આ જે સબ્જી દેખાય છે તમને એ છે વેજ હૈદરાબાદી। અમે એક 3 સબ્જીનો ઓર્ડર આપેલો હતો, એક વેજ હૈદરાબાદી, કાજુ ગાંઠિયા અને ચવાણાનું શાક। તો આ જે શાક અત્યારે તમને દેખાય છે ને એ છે ચવાણાનું શાક મિત્રો, બરાબર। હવે હું તમને ટેસ્ટ કરીને પછી જણાવું છું મને કેવું લાગે છે। વેજ હૈદરાબાદી આ છે અને ત્રીજું જે છે એ કાજુ ગાંઠિયાનું શાક હતું। તો જો ડીશના અંદર અમે બધું સર્વ કરી લીધું છે। હા, આ જે શાક છે એ કાજુ ગાંઠિયાનું શાક છે, હા આ જે શાક છે એ વેજ હૈદરાબાદી છે અને આ ચવાણાનું શાક છે। અને અમે એને ટ્રાય કર્યો, ખૂબ જ સારું શાક બનાવે છે અહીં અને એકલા ચવાણાનું પણ દરેક વસ્તુ સારી હતી અને અમને અહીંની સર્વિસ પણ ગમી છે।
અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ જ હતા અહીંના, એટલે કોઈ એમાં પણ અમને પ્રોબ્લેમ જેવું હતું નહીં. અમે બધાએ અહીંનું ફૂડ ખૂબ જ એન્જોય કર્યું અને ઈચ્છા પણ છે કે ભાઈ બીજી વખતે એકણ આવશું અમે. તો જો તમે મારા બ્લોગ પર નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો હવે અમે પણ જમવાનું પતી ગયું એટલે હવે જઈએ છીએ.